ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવાની જે બીજી પદ્ધતિ છે એ બીજી પદ્ધતિમાં આપણે પ્રશ્ન નંબર 18ની પ્રક્રિયાઓ સંતુલિત કરી હતી. હવે આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 19ની પ્રક્રિયાઓને સંતુલિત કરી. બરાબર, ચાલો. એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે P4 વત્તા OH માઇનસ માંથી PH3 અને HPO2 માઇનસ બને છે. બરાબર, ચાલો. 19ની પહેલી પ્રક્રિયા. બરાબર, સ્ટેપ નંબર 1 P4 વત્તા OH માઇનસ આપ્યું છે. અત્યારે OH માઇનસ લખવાની જરૂર નથી, એટલે P4 વત્તા P4. કેમ? કારણ કે આ પ્રક્રિયા વિસમીકરણ પ્રક્રિયા છે, એટલે મેં 2 વાર P4 લખેલું છે. એમાંથી શું બને છે? તો PH3 અને HPO2 માઇનસ 2. ચાલો, PH3 વત્તા HPO2 માઇનસ 2. તો આ તમારી પ્રક્રિયા છે. બરાબર, હવે દરેક વસ્તુનો ઓક્સિડેશન આંક લખીએ. બરાબર, હાલો. P4 કેમ 2 વાર લખેલું છે? કારણ કે આ વિસમીકરણ પ્રક્રિયા છે. એક P4નું ઓક્સિડેશન થશે, બીજાનું રિડક્શન થશે, એટલે 2 વાર લખેલું છે. ચાલો, અહીંયા હાઇડ્રોજન +1 તો ફોસ્ફરસ -3. ચાલો, હાઇડ્રોજન +1, ઓક્સિજન -2 અને ફોસ્ફરસ થશે +1. તમે ગણતરી કરી શકો છો, જોવો. -4 અને +1, -3 બરાબરની બીજી બાજુ જાય તો +3, +3 -2 એટલે +1. ચાલો, હવે ઓક્સિડેશન અને રિડક્શનને અલગ અલગ કરીને લખો જોઈએ. ચાલો, સૌથી પહેલાં અહીંયા આવશે ઓક્સિડેશન. બરાબર, ચાલો. સ્ટેપ નંબર 3 P4 માંથી શું બને છે? HPO2 માઇનસ 2. ચાલો, P4 માં ફોસ્ફરસ 0. બરાબર, હવે અહીંયા એક અગત્યની વસ્તુ એ છે કે તમને 4 ફોસ્ફરસ પ્રક્રિયકમાં આપેલા છે, તો આપણે નિપજમાં 4 ફોસ્ફરસ લેવા પડે. એટલા માટે હું અહીંયા આગળ 4 લખી નાખીશ. બરાબર, એટલે કે +1 ગુણ્યા 4, 0 માંથી થશે +4. ચાલો, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? ઓક્સિડેશન પ્રક્રિયામાં 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, 4 ફોસ્ફરસ. બરાબર, ચાલો. હવે એવી જ રીતે રિડક્શન પ્રક્રિયા. બરાબર, ચાલો. રિડક્શન પ્રક્રિયામાં પણ એવું જ થશે. P4 માંથી 4 PH3. ચાલો, અહીંયા ફોસ્ફરસ 0 છે અને એક ફોસ્ફરસ -3, તો 4 હોવાથી -12. તો અહીંયા મારે 12 ઇલેક્ટ્રોન ઉમેરવા પડશે. ક્લિયર? ઓક્સિડેશન પ્રક્રિયા 4 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, રિડક્શન પ્રક્રિયા 12 ઇલેક્ટ્રોન મેળવે છે. ચાલો, એને સંતુલિત કરવા શું કરીશું? તો ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણાવીશ. ચાલો, 3 વડે ગુણાવો તો 3 P4 માંથી 4 તેલી 12 HPO2 માઇનસ 2 બને છે, વત્તા 4 તેરીને 12 ઇલેક્ટ્રોન. બરાબર, અહીંયા તો ગુણાવવાની જરૂર નથી, જેમ હતું એમને એમ જ રહેશે. એટલે P4 વત્તા 12 ઇલેક્ટ્રોન અને એમાંથી બને છે 4 PH3. ક્લિયર બધાને? ચાલો, આ આપણું સ્ટેપ નંબર 4. બે બાજુ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સરખો કર્યો. સ્ટેપ નંબર 5માં વીજભાર સંતુલિત કરીએ. તો ફરીથી પ્રક્રિયા લખીએ. ચાલો, હવે બેઝિક માધ્યમ છે, OH માઇનસ હતું, તમને ખ્યાલ હોય તો. બરાબર, એટલા માટે અહીંયા જુઓ, -24 ને -12 એટલે -36 વીજભાર છે.
તો મારે અહીંયા 36 OH માઇનસ ઉમેરવા પડશે, બરાબર. એટલે હું એની જગ્યા રાખી દઈશ અહીંયા લખવામાં 3P4 વત્તા પછી લખશું. ચાલો અહીંયા 36 OH માઇનસની જગ્યા રાખું છું. 12HPO2 -2 વત્તા 12 ઇલેક્ટ્રોન. ચાલો વીજભાર જોવો જોઈએ. આ બાજુ 0 છે, આ બાજુ -24 અને -12 એટલે કે -36 વીજભાર છે. તો મારે આ બાજુ પણ -36 કરવો પડશે અને એના માટે બેઝિક માધ્યમ હોવાથી હું 36 OH માઇનસ ઉમેરું છું પ્રક્રિયકમાં, બરાબર. એવી રીતે અહીંયા જુઓ તો અહીંયા આ બાજુ -12 વીજભાર છે તો 12 OH માઇનસ નિપજમાં જશે. ચાલો P4 વત્તા 12 ઇલેક્ટ્રોન અને એમાંથી બને છે 4PH3. તો આ બાજુ -12 વીજભાર છે અને આ બાજુ 0 છે. તો આ બાજુ મેં 36 OH માઇનસ ઉમેર્યા હતા એટલે બે બાજુ સરખા થઈ ગયા હતા, -36 -36. એવી રીતે અહીંયા હું 12 OH માઇનસ ઉમેરીશ નિપજમાં એટલે બે બાજુ સંતુલિત થઈ જાય ને વીજભાર, બરાબર. ચાલો વીજભાર સંતુલિત થઈ ગયો તો હવે ઓક્સિજન હાઇડ્રોજન સંતુલિત કરવાના H2O ઉમેરીને. સ્ટેપ નંબર 6 જોવો જોઈએ. આ બાજુ ઓક્સિજન 36 છે અને આ બાજુ 24 છે તો 12 H2O હું અહીંયા નિપજમાં ઉમેરીશ, બરાબર. ચાલો 3P4 વત્તા 36 OH માઇનસ માંથી 12 HPO2 -2 વત્તા 12 H2O. કેમ કે જો 36 ઓક્સિજન છે, 12 દુ 24 આવી ગયા તો 12 ઘટે છે એટલે મેં 12 H2O ઉમેર્યા, બરાબર. વત્તા 12 ઇલેક્ટ્રોન. જો પ્રક્રિયા સંતુલિત થઈ. 12 ફોસ્ફરસ 12 ફોસ્ફરસ, 36 ઓક્સિજન, 24 ને 12 36 ઓક્સિજન, 36 હાઇડ્રોજન, 12 વત્તા 12 દુ 24 36 હાઇડ્રોજન. વીજભાર તો પહેલાં જ સંતુલિત કર્યો હતો. એવી રીતે આ બાજુ જુઓ. ચાલો અહીંયા જુઓ 12 ઓક્સિજન છે, અહીંયા એ કંઈ નથી તો મારે અહીંયા પ્રક્રિયકની અંદર 12 H2O ઉમેરવા પડશે. ચાલો એટલે શું થશે? P4 વત્તા 12 H2O વત્તા 12 ઇલેક્ટ્રોન. એમાંથી શું બનશે? 4PH3 વત્તા 12 OH માઇનસ. જો સંતુલિત થાય છે. 4 ફોસ્ફરસ 4 ફોસ્ફરસ, 24 હાઇડ્રોજન, 4 તેલી 12 ને 12 24 હાઇડ્રોજન, 12 ઓક્સિજન 12 ઓક્સિજન. ચાલો વીજભાર તો સંતુલિત કર્યું હતું પહેલાં જ. તો હવે આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. તો હવે જે સરખું હોય બંને બાજુથી એને કેન્સલ કરવાનું. ચાલો 12 ઇલેક્ટ્રોન નિપજમાં, 12 ઇલેક્ટ્રોન પ્રક્રિયકમાં, એ કેન્સલ થશે સૌથી પહેલાં. ત્યાર પછી અહીંયા 12 H2O નિપજમાં, અહીંયા 12 H2O પ્રક્રિયકમાં, એ કેન્સલ થઈ જશે. અને અહીંયા 12 OH માઇનસ નિપજમાં છે ને 36 OH માઇનસ પ્રક્રિયકમાં છે. 36ની જગ્યાએ વધશે કેટલા? 24 OH માઇનસ, બરાબર. ચાલો હવે સ્ટેપ નંબર 7માં આપણી કુલ પ્રક્રિયા લખો. તો 3 ને 1 4 P4 બરાબર વત્તા પ્રક્રિયકમાં હવે ખાલી એક જ વસ્તુ વધી 24 OH માઇનસ. તો 24 OH માઇનસ એમાંથી શું બને છે? તો એમાંથી બને છે 4 PH3 પછી તો કે 12 HPO2 માઇનસ 2 12 HPO2 માઇનસ 2 પૂરું. જોવો જોઈએ કેમ કે OH માઇનસ તો વધ્યા નથી. હવે આ પ્રક્રિયા જોવો જોઈએ 4થી ભાગી શકાય છે એટલે હું મારી ફાઇનલ જવાબ લખીશ ભાગ્યા 4 કરો તો P4 વત્તા
24 ભાગ્યા 4, 6 ચોક 24, એટલે 6OH માઇનસ માંથી 4 વડે ભાગો તો ખાલી 1 PH3 વધશે, અને 12 ને 4 વડે ભાગો તો 3 વધે, તો 3HPO2 -2. ચાલો હવે જોવો જોઈએ પ્રક્રિયા સંતુલિત છે. 4 ફોસ્ફરસ, 1 ને 3 4 ફોસ્ફરસ, 6 હાઇડ્રોજન, 3 ને 3 6 હાઇડ્રોજન, 6 ઓક્સિજન, તો અહીંયા 3 દુને 6 ઓક્સિજન, અહીંયા -6 વીજભાર, 3 ગુણ્યા -2 -6 વીજભાર. તો આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. એક સ્ટેપ વધારવું પડ્યું, કેમ કે આ વિસમીકરણ પ્રક્રિયા હતી, તો છેલ્લે 4 વડે ભાગી શકાતું હતું આખી પ્રક્રિયાને, એટલે મેં 4 વડે ભાગી રાખી આખી પ્રક્રિયા. બરાબર. ચાલો હવે આપણે બીજી પ્રક્રિયાને સંતુલિત કરીએ. તો બીજી પ્રક્રિયા જોવો જોઈએ, N2H4 વત્તા Cl O3. ચાલો પ્રક્રિયા 19.2. બરાબર. ચાલો સ્ટેપ નંબર 1 પ્રક્રિયા લખો. N2H4 વત્તા એની સાથે પ્રક્રિયા કરેલી છે ClO3 માઇનસ, બેઝિક માધ્યમમાં જ છે બધી, ClO3 માઇનસ. ચાલો વત્તા ClO3 માઇનસ. ચાલો એમાંથી શું બને છે? NO અને Cl માઇનસ. ચાલો NO અને બીજું બને છે Cl માઇનસ. ચાલો આ પ્રક્રિયાના સૌથી પહેલાં સ્ટેપ નંબર 2માં ઓક્સિડેશન આંક લખો. ચાલો અહીંયા નીચે મૂકી દઉં છું, અને હવે આપણે બધાના ઓક્સિડેશન આંક લખીશું. બરાબર. ચાલો તો અહીંયા હાઇડ્રોજન છે એ +1 એવા 4 છે, તો એક નાઇટ્રોજન -2 થશે. અહીંયા ઓક્સિજન -2, ક્લોરીન +5. અહીંયા ઓક્સિજન -2, નાઇટ્રોજન +2 અને ક્લોરીન -1. ચાલો હવે જોવો જોઈએ, નાઇટ્રોજન -2 માંથી +2 થાય છે, એટલે ઓક્સિડેશન કોનું થયું? નાઇટ્રોજનનું. બરાબર. તો ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ આપણે. બરાબર. ચાલો N2H4 માંથી બને છે 2NO. કેમ 2NO? કારણ કે 2 નાઇટ્રોજન છે અહીંયા. બરાબર. ચાલો હવે આ -2 એવા 2 છે, એટલે -4, અને એમાંથી 2 નાઇટ્રોજન +4 થાય છે, એટલે -4 થી 0 અને 0 થી +4, ટોટલ 8 ઇલેક્ટ્રોન ગુમાવે છે ઓક્સિડેશન પ્રક્રિયામાં. બરાબર. એવી જ રીતે હવે રિડક્શન પ્રક્રિયા માટે પ્રક્રિયા લખીએ આપણે. ચાલો તો એમાં આવશે ClO3 માઇનસ માંથી શું બને છે? Cl માઇનસ, અને અહીંયા ક્લોરીન +5 છે, એમાંથી -1 થાય છે, એટલે +5 થી 0 અને 0 થી -1, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર. હવે મારે બે બાજુ 24 ઇલેક્ટ્રોનનો ફેરફાર કરવો પડે તો જ સરખો થાય. LCM લેશો, લસા લેશો તો 24નો લસા થાય, તો બે બાજુ 24 કરવા પડે. તો હું ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણાવીશ, એટલે થશે 3 N2H4. ચાલો 2 ગુણ્યા 3 થઈ જશે 6 NO વત્તા 24 ઇલેક્ટ્રોન, અને એવી રીતે રિડક્શન પ્રક્રિયાને 4 વડે ગુણાવવું પડશે, એટલે અહીંયા થઈ જશે 4 ClO3 માઇનસ વત્તા 24 ઇલેક્ટ્રોન, અને એમાંથી બનશે 4 Cl માઇનસ. આપણે બે બાજુ ઇલેક્ટ્રોન ફેરફારને સરખો કર્યો. બરાબર. ચાલો હવે શું કરવાનું? તો હવે સિમ્પલ એવું બંને બાજુથી વીજભાર સંતુલિત કરવાનો. તો સ્ટેપ નંબર 5માં વીજભાર સંતુલિત કરવા માટે બેઝિક માધ્યમ છે આપણી પાસે. અહીંયા 24 ઇલેક્ટ્રોન છે, અહીંયા
24OH- ઉમેરી દઈશ. ચાલો 3N2H4 વત્તા 24OH-. ચાલો એમાંથી શું બને છે? 6NO અને 24 ઇલેક્ટ્રોન. બરાબર. ચાલો એવી રીતે અહીંયા જોવો જોઈએ તો અહીંયા તમારે આખી ગણતરી કરવી પડશે ને. ચાલો 4ClO3 વત્તા 24 ઇલેક્ટ્રોન ને એમાંથી બને છે 4Cl-. હાલો જોઈએ તો -4 ને -24, આ બાજુ -28 છે અને આ બાજુ -4 છે. તો અહીંયા મારે 24OH- ઉમેરવા પડશે. ચાલો 24OH-, એટલે બે બાજુ -28 થઈ જાય. હાલો સ્ટેપ નંબર 6 માં શું કરવાનું? તો સ્ટેપ નંબર 6 ની અંદર આપણે હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ કરવાના. જુઓ અહીંયા 24 ઓક્સિજન છે ને અહીંયા 6 જ છે. અહીંયા 24 ઓક્સિજન છે ને અહીંયા 6 ઓક્સિજન છે. તો મારે આ બાજુ 18H2O ઉમેરવા પડશે. ચાલો તો 3, અચ્છા થોડુંક નીચે લખીએ અહીંયાથી. ચાલો 3N2H4 વત્તા 24OH- માંથી બને છે 6NO અને 18H2O ઉમેરવા પડશે ઓક્સિજન હાઇડ્રોજનને બેલેન્સ કરવા. કેવી રીતે? હમણાં ગણાવું, જોવો જોઈએ. વત્તા 24 ઇલેક્ટ્રોન. જોવો જોઈએ હવે 6 નાઇટ્રોજન 24 ઓક્સિજન, 6 ને 18 24 ઓક્સિજન, 4 તેલી 12 ને 24 36 હાઇડ્રોજન, 18 દુ 36 હાઇડ્રોજન. થઈ ગયું બેલેન્સ. બરાબર. ચાલો એવી રીતે હવે રિડક્શન પ્રક્રિયામાં જોવો જોઈએ. આ બાજુ 12 ઓક્સિજન છે ને આ બાજુ 24 છે. તો અહીંયા મારે 12H2O ઉમેરવા પડશે. ચાલો 4ClO3- વત્તા 12H2O વત્તા 24 ઇલેક્ટ્રોન. એમાંથી શું બને છે? 4Cl- વત્તા 24OH-. સમજાઈ ગયું બધાને? જોવો જોઈએ આ તમારી બંને સંતુલિત પ્રક્રિયા થઈ. 4Cl 4Cl, 12 ને 12 24 ઓક્સિજન 24 ઓક્સિજન, 12 દુ 24 હાઇડ્રોજન 24 હાઇડ્રોજન. પ્રક્રિયા બે સંતુલિત થઈ ગઈ. તો હવે 7મા સ્ટેપમાં શું કરવાનું? તો બે બાજુ સરવાળો કરવાનો પણ સરખાળો એ કાઢી નાખવાનો. તો 24 ઇલેક્ટ્રોન નિપજમાં 24 ઇલેક્ટ્રોન પ્રક્રિયકમાં. ચાલો અહીંયાથી 12H2O કાઢો તો અહીંયા 18 માંથી 12 જાય તો 6H2O હજી બાકી બચે. બરાબર. અહીંયા 24 છે OH-, અહીંયા 24 OH- પ્રક્રિયકમાં. તો બે કેન્સલ થઈ ગયા સામે સામે. ચાલો બાકી વધ્યું છે એ 7મા સ્ટેપમાં લખી નાખો. 3N2H4 વત્તા 4ClO3-. ચાલો હવે કોઈ પ્રક્રિયક નથી તો એમાંથી નિપજ આવશે 6NO વત્તા 6H2O અને 4Cl-. જોવો જોઈએ, જરાક હિસાબ કરો જોઈએ. 6 નાઇટ્રોજન 6 નાઇટ્રોજન, 4 ક્લોરીન 4 ક્લોરીન, 4 તેલી 12 ઓક્સિજન. તો 6 ને 6 12 ઓક્સિજન, 12 હાઇડ્રોજન, 6 દુ 12 હાઇડ્રોજન. 4 આ બાજુ -4 ને આ બાજુ -4. તો આપણી પ્રક્રિયા નંબર 2 સંતુલિત થઈ. ચલો એવી જ રીતે પ્રક્રિયા નંબર 3 જોવો જોઈએ. પ્રક્રિયા નંબર 3. ચાલો Cl2O7 પ્રક્રિયા નંબર 3. ચાલો સ્ટેપ નંબર 1. Cl2O7 વત્તા H2O2
ચાલો એમાંથી શું બને છે ClO2 માઇનસ ચાલો ClO2 માઇનસ અને O2 H પ્લસ માધ્યમ માટે એસિડિક માધ્યમ માટે છે તો એ આપણે લાસ્ટમાં લખીશું બરાબર એસિડિક માધ્યમ છે અહીંયા ચાલો હવે આ પ્રક્રિયા માટે બધાના ઓક્સિડેશન આંક લખીએ ચાલો અહીંયા ઓક્સિજન છે એ પ્લસ -2 તો અહીંયા એક ક્લોરીન છે એ +7 થશે બરાબર અહીંયા ઓક્સિજન -1 હાઇડ્રોજન +1 ચાલો હવે Cl2O7 માંથી ClO2 માઇનસ બને છે ઓક્સિજન -2 તો અહીંયા ક્લોરીન થશે +3 અને અહીંયા ઓક્સિજન છે 0 તો ઓક્સિજન -1 માંથી 0 થયું તો ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે તો ઓક્સિડેશન પ્રક્રિયામાં આવશે સ્ટેપ નંબર 3 H2O2 માંથી O2 બને છે હાલો અહીંયા કુલ વીજભાર -2 થશે ને અહીંયા 0 એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે બરાબર ચલો એવી રીતે હવે રિડક્શન પ્રક્રિયા માટે લખો જોઈ તો એમાં Cl2O7 માંથી બને છે 2ClO2 માઇનસ કેમ 2 લખ્યા કારણ કે અહીંયા 2 ક્લોરીન છે તો 2 ક્લોરીન માટે +14 કુલ ઓક્સિડેશન આંક અને અહીંયા +6 +14 માંથી +6 થાય છે એટલે કે 8 ઇલેક્ટ્રોન મેળવે છે 8 ઇલેક્ટ્રોન મેળવે છે અને અહીંયા 2 ગુમાવે છે તો મારે ઓક્સિડેશન પ્રક્રિયાને 4 વડે ગુણવી પડશે ચાલો 4 વડે ગુણો જોઈ તો અહીંયા થશે 4 H2O2 માંથી 4 O2 વત્તા 8 ઇલેક્ટ્રોન અને આ તો જેમ હતું એમને એમ લખી નાખો Cl2O7 વત્તા 8 ઇલેક્ટ્રોન માંથી આવશે 2 Cl2 માઇનસ ચાલો સ્ટેપ નંબર 5 માં શું કરવાનું સ્ટેપ નંબર 5 ની અંદર વીજભાર સંતુલિત કરવાનો તો આ બાજુ -8 ઇલેક્ટ્રોન છે તો 8H+ ત્યાં હું એડ કરીશ ચાલો કેમ કે આ એસિડિક છે 4H2O2 માંથી 4O2 વત્તા 4H+ વત્તા 8 ઇલેક્ટ્રોન તો અહીંયા આ બાજુ -8 છે અને આ બાજુ -2 છે તો આને -2 કરવા 6H+ ઉમેરીશ અહીંયા Cl2O7 -8 હતું ને સોરી તો અહીંયા 8H+ ઉમેરવા પડશે હો Cl2O7 વત્તા 6H+ વત્તા 8 ઇલેક્ટ્રોન ચાલો એમાંથી શું બનશે 2 Cl2 માઇનસ હવે જોવો જોઈએ ઓક્સિજન આ બાજુ 4 દુ 8 ઓક્સિજન છે આમાં 4 દુ 8 ઓક્સિજન 8 હાઇડ્રોજન આ પ્રક્રિયા તો સંતુલિત થઈ ગઈ છે તો જેમ છે એમને લખી નાખો 4H2O2 માંથી 4O2 વત્તા 8H+ અને 8 ઇલેક્ટ્રોન ચાલો હવે એવી રીતે આ બાજુ શું થશે તો આ બાજુ 7 ઓક્સિજન છે અહીંયા 4 જ છે ઓક્સિજન તો મારે 3H2O ઉમેરવા પડશે ચાલો Cl2O7 વત્તા 6H+ વત્તા 8 ઇલેક્ટ્રોન એટલે -2 વીજભાર આ બાજુ -2 વીજભાર અને 3H2O ઉમેરીશ એટલે હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ થઈ ગયા હવે જો બે પ્રક્રિયા તમારી સંતુલિત થઈ ગઈ છે જો 2 ક્લોરીન 7 ઓક્સિજન 3 ને 4 7 ઓક્સિજન 6 હાઇડ્રોજન -2 વીજભાર -2 વીજભાર તો નેક્સ્ટ સ્ટેપ બંનેનો સરવાળો કરો 8 ઇલેક્ટ્રોન નિપજમાં 8 ઇલેક્ટ્રોન પ્રક્રિયકમાં ઉડી ગયા
6H+ પ્રક્રિયકમાં 8H+ નિપજમાં, તો અહીંયા 2H+ બાકી બચશે અને H2O તો આમાં હતા નહીં. ચલો જોઈએ હવે સરવાળો કરો જોઈએ. સ્ટેપ નંબર 7 આપણું ફાઇનલ જવાબ. તો આપણી પાસે આવે છે 4H2O2 વત્તા Cl2O7. ચાલો હવે પ્રક્રિયક તો કોઈ બચ્યા નથી. એમાંથી શું બને છે? એમાંથી બને છે 2Cl O2 માઇનસ વત્તા 3H2O વત્તા 4O2 અને વત્તા 2H+. હવે જોવો જોઈએ 8 હાઇડ્રોજન, 3 દુ 6 ને 2 8 હાઇડ્રોજન, 8 ઓક્સિજન, 4 ને 3 7, 7 ને 8 15 ઓક્સિજન. તો અહીંયા 8 વત્તા 7 15 ઓક્સિજન, 2 ક્લોરીન 2 ક્લોરીન. ચાલો -2 ને +2 0 વીજભાર 0 વીજભાર. તો અહીંયા તમારી 19મા પ્રશ્નની ત્રીજી પ્રક્રિયા પણ સંતુલિત થઈ ગઈ. બરાબર. ચાલો હવે 21મો પ્રશ્ન અને 23મા પ્રશ્નની પ્રક્રિયા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સંતુલિત કરીશું. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.